તો ગાઈઝ અમે જઈએ છીએ મલા તજ અને હું છું એમ ફોર મિની વ્લોગર. તમારું સ્વાગત છે અડધી રાત્રે, પણ સ્વાગત છે તમારું. અમે જઈએ છીએ આ ગાડી લઈને. નાખી દીધું છે વાઇપરમાં, પાણી નાખી દીધું છે એટલે સાફ દેખાય રાતે ચીલની નજરોથી. બસ હવે કાલે આપણે મળીએ. તો ગાઈઝ અમે મારા ભાઈની ફોર વ્હીલ લઈને જઈ રહ્યા છે મલા તજ. મેરડે માના દર્શન કરવા. ભાઈ તારે શું કેવું છે? ભાઈ તારે શું કેવું છે? જય માતા. અને માતાજીનો હુકમ થઈ ગયો છે. અડધી કલાકના પ્લાનિંગમાં અમે પહોંચી ગયા. ભાઈ તું ટાઈમિંગ કે ને અત્યારનો? અત્યારે વાગ્યા છે 1:30 કમ્પ્લીટ વાગ્યા છે. ઓકે, તો આપણે 1:30 આપણે જઈ રહ્યા છે મલા તજ મેલડી માતાના મંદિરે. તમારે પૂરો વ્લોગ જોવો હોય આ વ્લોગમાં કન્ટિન્યુ કરજો તો જ તમને મજા આવશે. ને અમે 4 જ જણ છે ને બહુ મોટી ગાડી છે, બહુ એટલી મોટી મોટી. 7 સીટર ગાડી છે જેને ઊંઘ આવી સાઈડમાં મસ્ત હોઈ જાય વાયેલી સીટે. કન્ટિન્યુ રાખો તમે તો જ મજા આવશે. થેન્ક યુ ગાઈસ. નીકળતા પહેલા આપણે ચા નહીં પીએ એવું તો બને? પહેલો બ્રેક લઈ લીધો છે ભાઈ. હજી સુરતની બહાર નથી નીકળે એની પહેલા ચા આવી ગઈ. ચા વિના ચા વિના મને ચેન પડે નહીં. રાજ હોટલ પાસે પહેલો બ્રેક લઈ લીધો છે અમે લોકોએ. ફ્રેન્ડ છે અમે 4 જ જણ ખાલી જઈએ છીએ આ મોટી ફોર વ્હીલ એટિગામાં. અને અમે સુરતની બહાર પણ નથી નીકળ્યા એ પહેલાં અમે સ્ટોપ લઈ લીધો છે. તો ગાઈઝ આ વ્લોગ તમે કન્ટિન્યુ રાખો તો જ તમને મજા આવશે. તમને મલા તજનું દર્શન પણ કરાવું માતાજીના. એ મંદિર છે મેલડી માતાનું, એ પણ તમને કહી દઉં અત્યારે. ખાલી મંદિર તમને બતાવીશ. ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છે રાજ હોટલથી. એક્સપ્રેસ હાઈવે પકડી લીધો છે. બસ હવે મંદિર જઈએ, અમે પણ દર્શન કરીએ અને તમને લોકોને પણ દર્શન કરાવો. ગાઈઝ એ કોઈ છે જ નથી. અમારે ગેસ પુરાવો છે, એમાં ગેસ પૂરો થઈ ગયો છે અમારી ગાડીમાં. હવે અમે શું કરીએ નહીં ખબર, કઈ રીતે જઈએ છીએ અગાડી તમને બતાવું. આડે છે જો કેબિનમાં બી સાઈડા ગયા છે જો. લક્ષ્મણ રેખા બાજુ હું જોઈ દુઃખ પૂછું. હું કેવા માંગે છે ગેસ વાળા? હું કીધું નથી ભાઈ, એમ કે સવારે આવો મસ્ત ઊંઘમાં છે. સવારે ખુલે ગેસ બંને કઈ રીતનું હતું અહીંયાનું આપણે મળી આવે આ ગાડી. થોડો ગાડીને ધક્કો મારવો પડશે અમારે, મારી લેશું ભાઈ. અમારા દિવસ આવ્યા ગાડીને ધક્કો મારવાનો. જો ગાડી ચાલુ થઈ ગઈ. સો ફાઇનલી ગાઈઝ અમે મલા તજ પહોંચી ગયા છે. બસ 2 મિનિટ તમને બતાવું. ગાઈઝ અમે તો જવા માટે રેડી જ હતા અંદર, પણ પછાડીથી અંકલ લોકોએ અમને કીધું કે ભાઈ ત્યાં ગાડી નહીં જાઓ, ત્યાં ગાડી મગર પણ છે, ખાલી ખોટું તમે રિક્સ નહીં લેવ આટલા બધા પાણીમાં. અમે મંદિરના બહુ નજીક હતા ગાઈઝ. તો ગાઈઝ સામે જ મંદિર છે અહીંયા સાઈડમાં, પણ મંદિરની આજુબાજુ ચારે બાજુ પાણી જ છે ગાઈઝ. મગર તો નહીં દેખાય પણ આ સિંહ દેખાઈ ગયો. તો ગાઈઝ અમે મલા તજ આવેલા હતા, બટ મંદિરની આજુબાજુ ચારે બાજુ ગાઈઝ બહુ ખતરનાક પાણી હતું. અને ગામવાળાએ અમને કીધું કે ત્યાં આગળ આજુબાજુમાં મગર પણ ફરે છે.
એટલે એ કારણથી અમે ત્યાં આગળ દર્શન નહીં કરી શક્યા. સોરી, તમને ત્યાંનું વ્યૂ પણ નહીં બતાવી શક્યો કે અમે બીજી જગ્યા ઉપર જઈએ છીએ, તમને બતાવું ત્યાંનું વ્યૂ. આઈ એમ રિયલી સોરી ગાઈઝ. તો ગાઈઝ ગામના બધા ખેતરોમાં પણ બહુ ખતરનાક પાણી હતું. જોવું તમે તાજ 2 યે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો કે સ્વામિનારાયણનું મંદિર મળી ગયું છે. ત્યાં આગળ અમે ફ્રેશ થવા માટે આવી ગયા છે. સવારના મોં ધોયા વગરના આવા નવા રખડ્યા કરતા હતા ગાઈસ. જય સિયારામ. અહીંયાથી ફ્રેશ થયા બાદ અમારો પ્લાનિંગ બન્યો છે અનગઢ જવાનો. સવારે દર્શન કરી બાલ ઉરવા છે. ભાઈ અહીંયા ફ્રેશ થઈ ગયા છે અમે હોટલ પર. આ જો ભાઈ ફેસો લઈને આવ્યા. ભાઈ અમે આવું નવું કરીએ. તો ભાઈ ફ્રેશ થઈ ગયા છે અમે લોકો અને હોટલ રાધે કરીને છે ત્યાં આગળ અમે સ્ટે કરવા માટે આવેલા છે. સ્ટે મીન્સ કે નાસ્તો પાણી કરવાનો છે. બ્રેકફાસ્ટ નથી કર્યું, સવારનું ચા બા કંઈ નથી, પેલું મગજ કામ નથી કરતું ભાઈ. કેમ કે અમારે જ્યાં દર્શન કરવા અમે ગયા હતા ત્યાં થયા નથી, એટલે બધાનું ફેસ મૂડ ઓફ થઈ ગયું છે ગાઈસ. તો હવે બીજે જઈએ છીએ દર્શન કરવા માટે. માતાજી અમારા નસીબમાં હશે, અમને મળશે, અમને દર્શન આપશે. અમારા દર્શન થશે કે નહીં તમને બતાવીએ ત્યાં જઈને. પણ ત્યાં સુધી કન્ટિન્યુ ગાઈસ. રોજ જેવી ચા મળશે કે નહીં ખબર નહીં. નહીં ખબર આ લોકોએ કેવા કર્મ કર્યા છે, અમને બધાથી ભગાવે જ છે. અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા ભગાવ જ કરે છે. આ લોકોના કર્મ ખબર નહીં કેવા છે. આ રોડથી પેલા રોડ ગાઈસ આ હોટલમાં ગયા તો અહીંયા હોટલથી ભગાઈ આવે કે સામે જાઓ તમે. કેમ મેળ પડે સાહેબ. ફાઇનલી ગાઈસ આપણે કાઠિયા રથમાં આવી ગયા છે. જોઈએ હવે અહીંયાથી ભગાવે છે કે નહીં આપણને. ફાઇનલી ગાઈસ અહીંયાથી બી અમને ભગાવ્યા. આ લોકોના કરમ એવા. બધી જગ્યા બધું ભગાવે કેમ છે. ઘણી વ્યવસ્થા જોઈએ જ તને. ટેબલની વ્યવસ્થા બી જોઈ છે. શું જોઈએ ટેબલ. ફાઇનલી ગાઈસ આપણે મંદિર પાસે પહોંચી ગયા છે. તમને બતાવું અગાડીને. માતાજીને ચડાવવા માટે આપણે હાર લઈ લીધા છે. જો મસ્ત માતાજીને હવે દર્શન કરીએ. तो गाइस वो सारी રીતે અમારા દર્શન થઈ ગયા.
ને હવે અમે 10 થી 15 મિનિટ ગાડીમાં રેસ્ટ કરશું, ત્યારબાદ અમે સુરત જવા માટે નીકળશું ગાઈસ. તો મળીએ રસ્તામાં. બહુ થાકી ગયા છે ને અહીંયા ગરમી બહુ છે ગાઈસ, ને નીચે પાણી પણ બહુ હતું, તમને બતાવી દીધું મેં. બહુ મજા આવી ગઈ, અમે દર્શન થઈ ગયા બહુ સારી રીતે. જય માતાજી. લે ભાઈ ચાલ. હું આવ્યું ભાઈ, કાલે જો કેવો જાય આ લટકા મટકા માટી જાય. ઓ મારી કાલે બિલાડી. તો ફાઇનલી ગાઈઝ અમે મંદિરેથી નીકળી ગયા છે સુરત જવા માટે. તો હવે મળીએ રસ્તામાં, તમને જેટલું શૂટ થશે મારાથી એટલું તમને બતાવીશ. Show me the way, break my chains. Show me the way, set me free. Show me the way, break my chains. Show me the way, set me free. તો ફાઇનલી ગાઈઝ બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. અને બીજું કે આના પછી કયા ટોપિક પર તમને બ્લોગ જોઈએ છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મલાતા જ ગયા હતા આપણે, પણ ત્યાં તો આપણા દર્શન થયા નહીં મારા થયા નહીં, હું તમને કરાવી શક્યો. પણ આપણે મસાણી મેલડી માતાના મંદિરે ગયા હતા, ત્યાં આગળ તમને દર્શન કરાવ્યા, ત્યાં મજા પણ બહુ કરી છે. અને ગાઈઝ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો એક લાઈક, એક કોમેન્ટ, સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જજો. થેન્ક યુ. મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં.